Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, we are discussing the first chapter of the 12th standard, the JEE, and today is the turn to discuss the complete this chapter. So, friends, last time, I think uh, ક્વેશ્ચન નંબર 60 સુધી કદાચ ડિસ્કસ કર્યું હતું અને મેં તમને આખું ચેપ્ટર સોલ્વ કરીને લાવવાનું કીધું હશે. ચલો છતાં પણ એકવાર પહેલેથી પૂછી લઉં છું 1 to 50 માં કોઈને કંઈ પૂછવું છે? ક્વેશ્ચન નંબર 1 to 50. 40 number, sir. ક્વેશ્ચન નંબર 14 કે 40? हाँ सर. 14 કે 40? 40. ઓકે. હા, તો લાસ્ટ ટાઈમ વાત થઈ ને આપણે? લાસ્ટ ટાઈમ લેક્ચર નતો ભર્યો? ભર્યો તો ને સર. હા, તો લાસ્ટ ટાઈમ સાબિત કર્યું આપણે. ઓકે તો સર જોઈ લઈશ પહેલાના લેક્ચર. હા, વિદ્યુત બે કોઈ પદાર્થના બે ટુકડા કરો ને તો બંને ટુકડાઓ પર વિદ્યુત ભાર જો સરખા ભાગે વહેંચાય ને સરખા ભાગે તો તેમના વચ્ચે બળ મહત્તમ થાય અને વિકલનની મેથડથી સોલ્વ થતું હતું. એકવાર હું તમને ફટાફટ યાદ કરાવી દઉં શું કર્યું હતું આપણે. કે માની લો કે કોઈ પદાર્થ છે જેનો વિદ્યુત ભાર, માની લો કે આ કોઈ પદાર્થ છે અને એના બે ટુકડા કરવામાં આવે છે. હવે આખા પદાર્થનો વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે, તો માની લો કે એક ટુકડાનો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ થાય તો બીજા ટુકડાનો વિદ્યુત ભાર ક્યુ માઇનસ સ્મોલ ક્યુ થશે. ને ધારો કે તેમની વચ્ચેનું અંતર ડી છે અથવા આર છે, તો હવે આ બે ટુકડાઓ માની લઈએ કે બિંદુવત છે, તો સૂત્ર લાગશે કે Q1 તરીકે ક્યુ, Q2 તરીકે ક્યુ માઇનસ ક્યુ ને અપોન ડી સ્ક્વેર. જો F બરાબર F મેક્સિમમ કરવું હોય તો આ બળનું તેના ચલ, અહીંયા ચલ તરીકે કોણ છે? તો સ્મોલ ક્યુ ચલ છે. અહીંયા આગળ ચલ તરીકે સ્મોલ ક્યુ છે. જો F ઇઝ ઇક્વલ્સ ટુ F મેક્સિમમ તો F નું તેના ચલ સ્મોલ ક્યુ ની સાપેક્ષે વિકલન 0 થાય. તો DDQ ઓફ K બાય ડી સ્ક્વેર અને આ ગુણી નાખીએ અંદર કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ માઇનસ ક્યુ સ્ક્વેર. ખાલી F ની કિંમત, માત્ર F ની કિંમત જ અહીંયા મૂકી છે મેં. હવે K અપોન ડી સ્ક્વેર વિકલનની બહાર આવી જશે. K અપોન ડી સ્ક્વેર વિકલનની બહાર આવશે એટલે DDQ ઓફ કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ માઇનસ ક્યુ. સર અહીંયા df બાય dq બરાબર 0 કેમ હોય? જ્યારે કોઈ વિધેયનું વિકલન, જ્યારે કોઈ વિધેય, આ વાત આપણે લગભગ 5-6 વખત થઈ ગઈ છે કે જ્યારે કોઈ વિધેય મેક્સિમમ કે મિનિમમ થાય, આ નિયમ છે. JEE ની અંદર 2-3 વખત વાત થયેલી છે કે જ્યારે કોઈ વિધેય મહત્તમ કે ન્યૂનતમ બને કે ન્યૂનતમ થાય તો તેનું તેના ચલની સાપેક્ષે વિકલન 0 બને. ઇટ ઇઝ અ મેથેમેટિકલ રૂલ. એટલે ખરેખર વધારે વ્યાપક કહું તો પહેલું વિકલન 0 બને અને બીજું વિકલન જો નેગેટિવ હોય ને તો એ મહત્તમ માટેની કન્ડિશન થઈ અને દ્વિતીય વિકલન જો પોઝિટિવ હોય ને તો એ ન્યૂનતમ માટેની કન્ડિશન થઈ. મેથ્સમાં વિકલિતના ઉપયોગ નામનું ચેપ્ટરમાં વધારે તમને ક્લિયર થશે. અત્યારે આપણે ઘણી બધી વખત આ વસ્તુ કરી છે કે મહત્તમ કે ન્યૂનતમ કરવું હોય તો એનું વિકલન 0 કરવું પડે, તો કર્યું.
અને આમાં ચલ કોણ છે તો અંતર ફિક્સ્ડ હતું, વિદ્યુત બળ કેપિટલ ક્યુ પણ ફિક્સ્ડ હતો, તેનો ચલ તરીકે સ્મોલ ક્યુ હતો અને સાદરૂપ આપીએ કે બાય ડી સ્ક્વેર 0 માં જાય એટલે કેન્સલ, વિકલન કરીએ ક્યુ બાર આવી જશે, ડીક્યુ બાય ડીક્યુ એટલે 1 થશે અને ક્યુ સ્ક્વેર નું 2q થશે. તો આમ સાબિત થાય છે કે કેપિટલ ક્યુ બરાબર 2q અને સ્મોલ ક્યુ બરાબર કેપિટલ ક્યુ બાય 2. હવે આમાં ગુણોત્તર કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ પૂછ્યું, તો કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ કરશો તો 2 જેમ 1 આવશે, 2 જેમ 1 આન્સર આવશે. શીખવા શું મળ્યું? આ જ વસ્તુ તમને કદાચ ખબર હોય તો ગુરુત્વાકર્ષણમાં પણ સેમ ટુ સેમ હતું. ગુરુત્વાકર્ષણમાં પણ આવો સેમ ટુ સેમ ક્વેશ્ચન હતો. શીખવા એ મળ્યું કે કોઈ પદાર્થના ટુકડાઓ એવી રીતે થાય કે બંને ટુકડાઓ પર વિદ્યુત ભાર એક્ઝેક્ટલી સરખા ભાગે વહેંચાય ને, એક્ઝેક્ટલી સરખા ભાગે, તો તેમની વચ્ચે આપેલા અંતર માટે બળ મહત્તમ થાય. ધેટ ઇઝ ધ કન્ક્લુઝન. અને માત્ર વિદ્યુતમાં નહીં, ગુરુત્વાકર્ષણમાં પણ આ જ વસ્તુ સાબિત થઈ શકી હતી. ત્યાં દ્રવ્યમાન સરખા ભાગે વહેંચવાની વાત હતી. ઓકે, ઇઝ ઇટ ઓકે? हाँ सर. અપ ટુ 50. અપ ટુ 50. અપ ટુ 60. અપ ટુ 70. 62. 62. ઓકે. ચાર વિદ્યુત ભારો કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ અને સ્મોલ ક્યુ ચોરસના શિરોબિંદુઓ ABCD પર મૂકેલા છે. બાજુની લંબાઈ એ છે, તો ચોરસના કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. તો મિત્રો ચોરસ છે, ચોરસના 4 શિરોબિંદુઓ પર અનુક્રમે પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુત ભારો છે. અચ્છા મિત્રો, કોઈ મને કહેશે ચોરસના ચારેય શિરોબિંદુ પર જો સમાન વિદ્યુત ભાર હોત પ્લસ ક્યુ, તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવત? 0. તો 0 થઈ જાત, કારણ કે શૂન્ય. હા, પરફેક્ટ. સમમિત તંત્રના દરેક શિરોબિંદુ પર, ચાહે ચોરસ હોય, સમબાજુ ત્રિકોણ હોય, અષ્ટકોણ હોય, અષ્ટકોણ, પંચકોણ, ગમે તે સમમિત આકૃતિ હોય, એના દરેક શિરોબિંદુ પર જો સમાન વિદ્યુત ભાર હોય તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે ને શૂન્ય મળે. પણ અહીંયા આગળ 2 પ્લસ ક્યુ છે અને 2 માઇનસ ક્યુ છે. તો વિચારીએ, ધારો કે આ અંતર r છે, તો દરેકે દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર સમાન. એટલે ચાહે વિદ્યુત ભાર 1 હોય, 2 હોય કે 3 હોય, અને આપણે 1 કહી દઈએ અને 2 કહી દઈએ, 3 કહીએ, 4 કહીએ, તો દરેક વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો તો સમાન જ હશે. અને કેટલા હશે કોઈ કહેશે મને? ચારે ચાર વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. કોઈ કહેશે મને કેટલું હશે? K3/r² જેટલું. KQ/r² જેટલું. ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. અહીંયા બાજુની લંબાઈ એ આપણને આપેલી છે અને મારે જવાબ r ના સ્વરૂપમાં નહીં, એના સ્વરૂપમાં લાવવો છે. તો શું હું એવું લખી શકું કે r² + r² = a², પાયથાગોરસ પરથી લખાય? તો 2r² = a². તો r² ના બદલે મારે લખવું હોય તો હું શું લખી શકું? a²/2. તો મિત્રો હવે ખબર પડી કે આ દરેક વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય r² ના બદલે a²/2 મૂકી દઈએ તો 2kq/a² થશે. r² ના બદલે a²/2 મૂકતા. હવે
વિદ્યુત ભાર 1 ધન વિદ્યુત ભાર છે, તો બિંદુ O પાસે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર તરફ હશે કે વિદ્યુત ભારથી દૂર તરફ હશે? दूर तरफ બરાબર છે. કેન આઈ સે ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ વેક્ટર E1? ચલો વિદ્યુત ભાર 2 પણ ધન છે, તો એના વડે વિદ્યુત ક્ષેત્ર ટુવર્ડ્સ ધ વિદ્યુત ભાર કે અવે ફ્રોમ ધ વિદ્યુત ભાર? Away from the away from the વિદ્યુત ભાર. વેરી ગુડ, અવે ફ્રોમ ધ વિદ્યુત ભાર. ચલો એટલે E2 ના ડિરેક્શન આ થશે. હવે E3 આ ત્રીજો વિદ્યુત ભાર જે છે એ ઋણ 4 ને 3 કહીએ, તો આ ત્રીજા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? towards the વિદ્યુત ભાર. એની દિશા પ્રમાણે. એની દિશામાં, ટુવર્ડ્સ ધ વિદ્યુત ભાર. એટલે કેન આઈ સે ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ વેક્ટર E3. અને ચોથો વિદ્યુત ભાર જે છે એને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ ઋણ તરફ, એટલે E4 ની દિશા આ તરફ આવશે. શું આ મિત્રો સમજમાં આવ્યું? હા સર. હવે E1 અને E3 એ બંને એક જ દિશામાં છે, તો E1 અને E3 નો સીધો જ સરવાળો થઈ શકે. એક જ દિશામાં બે સદિશો હોય તો એમનો સરવાળો સીધો જ કરી શકાય, તો એને આપણે EA કહીએ. તો EA બરાબર E1 પ્લસ E3 એટલે 2kq/a² ફરીવાર 2kq/a² એટલે 4kq/a² થશે મિત્રો. અને E2 અને E4 પણ એક જ દિશામાં છે, અને એક જ દિશામાં બે સદિશો હોય તો એનો સીધો સરવાળો થઈ શકે. ધારો કે E2 અને E4 નો પરિણામી સદિશ EB છે, તો EB નું મૂલ્ય પણ 4kq/a², 2kq/a² ફરીવાર 2kq/a² એટલે 4kq/a². ચલો હવે EA અને EB બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. EA અને EB બંનેની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. તો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર, ધારો કે વેક્ટર EA પ્લસ વેક્ટર EB હોય, તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનો માનાંક અંડરરૂટમાં EA² પ્લસ EB² પ્લસ 2EA EB cos થીટા. તો થીટા બરાબર શું આવશે મિત્રો? 90 90 ડિગ્રી. તો કેન આઈ સે ખાલી EA² પ્લસ EB², પણ E અને EB સમાન છે, તો આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર √2EA થશે, કારણ કે EA² પ્લસ EB² એટલે 2EA², અને 2EA² એટલે રૂટ કાઢો √2A, અને √2 અને E ની કિંમત તો 4kq/a² છે. તો 4√2kq/a² ઇઝ ધ રાઈટ આન્સર. અને આની દિશા કઈ? જો દિશા પૂછે તો એક્ઝેક્ટ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરો તો આ બંને સદિશોનું પરિણામી સદિશ એક્ઝેક્ટ આમ આવશે, એક્ઝેક્ટ આ રીતે આને લંબ રૂપે આવશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? સર सर હા બોલો. સર આમાં i કેપ જે કેપ થી કરીએ તો પછી નહીં આવતું, અને q બરાબર જે ઋણ વિદ્યુત ભાર છે ત્યાં -q રાખે તો આન્સર પછી 0 થઈ જાય બધું થઈ. એમ નહીં, પણ મૂલ્ય તો મૂલ્ય કહેવાય ને, મૂલ્ય થોડી માઇનસમાં લખાય. મૂલ્ય ઓકે હા બરાબર. મૂલ્ય સમજ પડે છે? હા સર. મૂલ્ય તો માઇનસ લખે તો 0 જ થઈ જાય ને, પણ શું ખરેખર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવાનું છે ત્યાં આગળ? ના સર. હા, અને આ મૂલ્યનો સરવાળો છે. સમજ્યા? ચલો અપ ટુ 70, 68, 68. ઓકે. Q માઇનસ Q જેટલા વિદ્યુત ભારો ધરાવતા અનંત સંખ્યામાંના વિદ્યુત ભારો અનુક્રમે આ 0 નથી, આ 1 છે, ભૂલ છે. અહીંયા 1 થી સ્ટાર્ટ થશે. અહીંયા મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 0 ની આ 1 આવશે. x બરાબર 1, 2, 4, 8 સ્થાનોએ મૂકેલ છે, તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો મિત્રો આવા છે ને 3 ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, 3 પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે.
x बराबर 1 2 4 8 and so on somewhere 16 માની લો કે બધે જ q વિદ્યુત ભાર છે તો બધે જ જો q વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભાર હોય તો બધાના વિદ્યુત ક્ષેત્ર ઉગમ બિંદુ પર વિચારીએ તો બધાના વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ જ જશે ઋણ x દિશામાં જશે કારણ કે બધા ધનમાંથી બહાર નીકળે જ્યારે બધા જ વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં હોય તો એનો સીધો જ સરવાળો થાય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે E1 પ્લસ E2 પ્લસ સો ઓન તો E1 તરીકે શું આવશે તો KQ અપોન અંતર 1 સ્ક્વેર પ્લસ KQ અપોન 2 સ્ક્વેર KQ અપોન 4 સ્ક્વેર અપ ટુ KQ અપોન ચાલ્યા કરશે એટલે આમાં શું થશે કે KQ કોમન બાકી રહેશે 1 પ્લસ 1/4 પ્લસ 1/16 પ્લસ એન્ડ સો ઓન તો આને સમગુણોત્તર કહેવાય આને સમગુણોત્તર શ્રેણી કહેવાય કારણ કે અનુક્રમે જે બે પદો આવે છે એનો ગુણોત્તર જો બીજા ભાગ્યા પહેલું કરો તો 1/4 આવશે ત્રીજા ભાગ્યા બીજું કરશો તો પણ 1/4 આવશે ચોથા ભાગ્યા ત્રીજું કરો તો પણ 1/4 આવે એટલે એને સમગુણોત્તર શ્રેણી કહેવાય અને સમગુણોત્તર શ્રેણીનો સરવાળો a upon 1 minus r હા જ્યાં a એટલે પ્રથમ પદ અને r ગુણોત્તર હા r લેસ ધેન 1 માટે ગુણોત્તર લેસ ધેન 1 માટે આ જવાબ સાચો છે બાકી કદાચ મેથ્સ વાળાને ખબર છે કે ખરેખર તો સૂત્ર આવું છે હા કે ના મિત્રો હા સર અનંત પદો માટે જ a upon 1 minus r છે શું કહો છો અનંત પદો માટે જ a upon 1 minus r છે ને ના ના અનંત પદ માટે નહીં ગુણોત્તર એક કરતા નાનો હોય ને તો જ સાચું આવે. ગુણોત્તર અનુક્રમે આવતા પદોનો ગુણોત્તર જો એક કરતા નાનું હોય ને તો જ આ સૂત્ર એમ નહીં એમ કહું છું કે આ a upon 1 minus r એ તો અનંત પદો માટે લેવાનું ને કે આ સૂત્ર પણ અનંત પદો માટે જ છે આ સૂત્ર પણ હા અનંત હા પદો હા માટે હા જ છે. હા સર ઓકે 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 એટલે આ વ્યાપક સૂત્ર છે અને એમાંય તે r ની કિંમત જો એક કરતા નાની હોય ને તો r ની n ઘાત શૂન્યવત થઈ જાય એટલે r ની n ઘાત શૂન્ય કરી નાખાય તો પછી a upon 1 minus r થઈ જાય ઓકે ઓકે સર ઓકે હા તો k ના બદલે 1 upon 4 pi epsilon naught q a એટલે પ્રથમ પદ 1 છે અને ગુણોત્તર તમે જુઓ તો 1/4 છે તો આનો જવાબ જે આવશે 1 minus 1/4 એટલે 3/4 4 ઉપર એટલે છેલ્લે 4/3 બાજુમાં રહેશે તો 4 કેન્સલ તો જવાબ આવશે q upon 3 pi epsilon naught so this is the answer પણ મિત્રો માની લો કે હવે એક પ્લસ ક્યુ છે એક માઇનસ ક્યુ છે એક પ્લસ છે એક માઇનસ છે તો હવે શું થશે પહેલું ધન આવશે પછી દિશા બદલાશે માઇનસ પછી પાછું ધન પછી પાછું માઇનસ તો જો મિત્રો એવું પ્લસ માઇનસ હોય તો ગુણોત્તર છે ને 1/4 ના બદલે -1/4 આવે તો ગુણોત્તર જો બીજા ભાગ્યા પહેલું કરો તો -1/4 ત્રીજા ભાગ્યા બીજું કરો તો પણ -1/4 તો ગુણોત્તર -1/4 આવશે તો 1 -1/4 થઈ જાય એ ખરેખર તો પ્લસ થઈ જશે તો પછી તો ગુણાકારમાં 4 તૃતીયાંશના બદલે 1 + 1/4 એટલે 5 ચતુર્થાંશ એટલે 4 પંચમાંશ આન્સર આવશે તો અહીંયા છેદમાં 3 ના બદલે 5 આવશે ઇઝ ધેટ ક્લિયર હા તો આમાં 5 વાળો આન્સર આવશે અને બધા પોઝિટિવ હોત તો શું આવત 3 વાળો ઇઝ ધેટ ક્લિયર હા સર હા સર બાયોલોજી વાળા યાદ રાખજો આ સમગુણોત્તર શ્રેણીનો સરવાળો a upon 1 minus r જ્યાં a એટલે પ્રથમ પદ શ્રેણીનું અને r એટલે અનુક્રમે આવતા પદોનો ગુણોત્તર પણ બીજા ભાગ્યા પહેલું ત્રીજા ભાગ્યા બીજું ચોથા ભાગ્યા ત્રીજું એ રીતે કરવાનું 1/2 નહીં પણ 2/1 પહેલા બીજા ભાગ્યા પહેલું ત્રીજા ભાગ્યા બીજું એ રીતે ઇઝ ઇટ ઓકે તો આ સમજમાં આવ્યો હા સર સર ઓકે ચલો બોલો અપ ટુ 80
69. 69, okay. બે ઇલેક્ટ્રોન, ઓકે. શું મિત્રો તમને ક્વેશ્ચન નંબર 69 દેખાય છે તમારા મોબાઈલમાં? sir. હા સર. ક્વેશ્ચન નંબર 69 દેખાય છે મિત્રો? ચલો, ક્વેશ્ચન એવો છે કે બે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર ધરાવતા તેલના ટીપાનું દળ 3.2 10 - 17 kg છે. વિદ્યુતભાર આપણને 2e આપેલો છે. વિદ્યુતભાર 2 ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર છે અને દ્રવ્યમાન આપણને આપ્યું છે 3.2 10 - 17 kg. હવામાં ટર્મિનલ વેગ જેટલા વેગથી મુક્ત પતન થઈ રહ્યું છે. ચલો મિત્રો, આ ટીપું છે તેલનું બુંદ, એના પર કેટલા બળ લાગતા હશે? હાલના તબક્કે આ ટીપા પર કેટલા બળ લાગતા હશે? વજન બળ mg. माझी नीचे માજી નીચે. અને બીજું કયું લાગતું હશે? કેટલા? ચલો, ટર્મિનલ વેગનો મતલબ કોઈ મને કહેશે સૌથી પહેલા તો? અંતિમ વેગ એટલે પછી એનો વેગ અચળ થઈ જાય, અને વેગ અચળ ક્યારે થાય? જ્યારે પ્રવેગ શૂન્ય થઈ જાય. શૂન્ય થાય. પ્રવેગ શૂન્ય થવા માટે બળ શૂન્ય થવું. શૂન્ય થવું પડે. તો બળ શૂન્ય થવા માટે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાના બે બળ હોય તો શૂન્ય થઈ શકે ને. વજન હા સર. વજન બળ તો માજી છે. ચલો, આ સિવાય હજુ ને કોઈક બળ લાગતું હોવું જોઈએ. શ્યાનતા બળ. એક્ઝેક્ટલી, શ્યાનતા બળ. તો આ વિરુદ્ધ ગતિની વિરુદ્ધ દિશામાં અત્યારે ગતિ નીચે તરફ થઈ રહી છે. ગતિ નીચે તરફ થઈ રહી છે અને ઉપર આવશે શ્યાનતા બળ, FV કહીશું એને. પણ જ્યારે ટર્મિનલ વેગ હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થવા માટે આ શ્યાનતા બળ, ધીસ વન ઇઝ શ્યાનતા બળ. તો શ્યાનતા બળ બરાબર માજી જ થવું પડે. હવે કેસ નંબર 2. હવે ક્વેશ્ચન એવો છે કે ટીપાને ઉર્ધ્વ દિશામાં આટલી જ ઝડપથી ગતિ કરવાની છે. એટલે પહેલા અધો દિશાની ગતિ હતી અને હવે આપણે એટલા જ અંતિમ વેગથી ઉર્ધ્વ તરફ ગતિ કરાવી છે. સાંભળજો મિત્રો, બહુ મસ્ત છે. હવે એટલા જ વેગથી ઉપર તરફ ગતિ કરાવી છે. તો ડેફિનેટલી મારે વિદ્યુત ક્ષેત્ર લગાડવું પડે અને વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ QE ઉપર તરફ આવશે. તો હવે QE ઉપર તરફ હશે અને બીજા કયા કયા બળ લાગતા હશે એના ઉપર? માજી નીચે. હવે ગતિ ઉપર તરફ થઈ રહી છે મિત્રો, તો શ્યાનતા બળ કઈ તરફ આવશે? નીચે તરફ. નીચે તરફ. વળી પાછું ટર્મિનલ વેગ છે, વળી પાછું ટર્મિનલ વેગ છે. તો એનો મતલબ શું થયો કે ઉપર તરફનું બળ અને નીચે તરફના બળ સમાન હોવા જોઈએ. પણ મિત્રો, શ્યાનતા બળની કિંમત તો એક્ઝેક્ટલી માજી જેટલી જ છે. શું કામ? કારણ કે શ્યાનતા બળ વેગ પર આધારિત છે અને વેગ તો એનો એ જ છે, એટલી જ ઝડપ. ઝડપ એટલી જ છે. એનો મતલબ શું થયો કે કેસ 1 માં જે શ્યાનતા બળ છે એ જ કેસ 2 માં શ્યાનતા બળ છે. કારણ કે ઝડપ જેટલી ઝડપથી પહેલા નીચે જતો એટલી ઝડપથી હવે ઉપર જઈ રહ્યો છે. એટલે શાંતા બળનું મૂલ્ય તો પહેલા કેસમાં જેટલું હતું એટલું જ. શાંતા બળ યાદ છે ને મિત્રો, 6 પાઈ ઈટા RV. એટલે શાંતા બળ વેગ પર આધારિત, ઝડપ પર આધારિત છે. ઝડપ એની એ જ છે તો શાંતા બળ એનું એ જ આવશે. અને સમીકરણ નંબર 1 પરથી ખબર છે કે શાંતા બળની કિંમત તો કેટલી હતી? માજી જેટલી. તો મૂક્યું માજી. તો હવે ખબર પડી કે QE બરાબર માજી નહીં, પણ આ કેસમાં શું આવશે? QE બરાબર 2 માજી આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? એક હા સર. આપણા નોટ્સમાં એક ક્વેશ્ચન હતો, એમાં ખાલી પદાર્થ સ્થિર હતો
અને એમાં બે બળ લાગતા હતા, એક નીચે માજી અને ઉપર ક્યુઈ બળ, બે જ બળ લાગતા હતા. તો એમાં આપણે આમાં શું કર્યું હતું ખબર? સંતુલન માટે માજી બરાબર ક્યુઈ કર્યું હતું. એક કિસ્સો અલગ છે અને આ કિસ્સો અલગ છે. આમાં માજી ક્યુઈ બરાબર 2 માજી આવશે. શું આ સમજમાં આવ્યું? સર હા બોલો. આમાં માજી અને ટર્મિનલ વેગ વાળો જે ફોર્સ છે એ કેમ બંને નીચે લીધા? પદાર્થ કઈ તરફ જઈ રહ્યો છે? ઉધ્વ દિશામાં ગતિ કરાવી છે. તો ઉર્ધ્વ દિશામાં ગતિ કરાવી હોય તો આપણે વિદ્યુત બળ તો ઉપર તરફ જ લગાડવું પડશે, તો જ ઉપર તરફ જઈ શકશે. હા સર. હા, અને આ સિવાય બીજા કયા કયા બળ લાગતા હોય છે પદાર્થ પર? માજી લાગશે અચ્છા, માજી કઈ દિશામાં લાગશે? એ નીચેની દિશા તરફ. એની સિવાય બીજું કોઈ બળ લાગતું હશે? કે લાગશે ત્યાં નીચે બળ બીજું આયરું શાંતા બળ. હા, તો તું જે શબ્દ બોલ્યો ને કે ટર્મિનલ વેગ વાળું બળ, એવું ટર્મિનલ વેગ વાળું બળ નથી ભાઈ, એ શ્યાનતા બળ છે. હા શ્યાનતા શાંતા બળ બળ. હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. હા સર. તો ગતિ ઉપર તરફ થતી હોય તો શ્યાનતા બળ કઈ તરફ લાગશે? નીચે તરફ. હા, તો નીચે તરફ લગાડું ને તો ભાઈ ચાલશે ને? હા સર. ઓકે. તો QE બરાબર 2 માજી. હવે Q તો બાજુ શું છે? Q તો 2 ઇલેક્ટ્રોનના વિદ્યુત બળ જેટલું છે. તો E બરાબર માજી. હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે. હવે તો જાતે કરી શકો તમે. દ્રવ્યમાન આપણને આપ્યું છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુત બળ પણ આપણને ખબર હોય, અને G10 લઈ લઈશું. તો કરો એટલે આન્સર આવી જશે. બરાબર છે? ઇઝ ઇટ ઓકે? હા સર. એટલે આમાં નવી શું વાત હતી? આપણા ટેક્સ્ટ એટલે મારા જે નોટ્સ છે ને એમાં એક ક્વેશ્ચન હતો, સિમ્પલ ક્વેશ્ચન, કે કોઈ પદાર્થ સ્થિર છે અને એનો વિદ્યુત ભાર Q છે, તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું. તો એમાં શું હતું કે માજી બરાબર QE થતું હતું, કારણ કે પદાર્થ સ્થિર છે એટલે એમાં શાંતા બળ જેવું કશું વાત ના આવે. તો એમાં માજી બરાબર QE કન્ડિશન પડાય, પણ અહીંયા આગળ શું આવ્યું છેલ્લે આપણે QE બરાબર માજી નહીં પણ 2 માજી આવ્યું, કારણ કે આમાં આખી વાત જ અલગ છે. Is that clear, friends? Everybody clear? This question is clear now? હા સર. Okay. चलो. Up to 80. 74 sir. Okay. એકમ લંબાઈ દીઠ લેમડા જેટલો વિદ્યુતભાર ધરાવતા એક લાંબા તારથી A અને B અંતરે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. Okay. અનંત લંબાઈનો તાર છે, વિદ્યુત ભારિત છે, તો બિંદુ A is less than A અંતરે B કરતા ઓછું છે, તો આને બિંદુ A કહીએ અને બિંદુ B કહીએ. બિંદુ A નું અંતર સ્મોલ a અને બિંદુ B નું અંતર તારથી સ્મોલ b છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. તમારો અલ્ટિમેટલી ટાર્ગેટ VA માઇનસ VB કરવાનો છે. તો યાદ કરો મિત્રો, જેનો હોય એ પહેલા, જેની સાપેક્ષ હોય પછી, પણ જીવનમાં જે પછી આવે એ જ પહેલા આવે. E.dr. શું મિત્રો આ કઈ સૂત્ર યાદ આવે છે? જેનું હોય એ પહેલા, જેની સાપેક્ષ હોય પછી, પણ જીવનમાં જે પછી આવે એ જ લિમિટમાં પહેલા નીચે લોઅર લિમિટ આવશે. તો VA માઇનસ VB ઇક્વલ્સ ટુ માઇનસ સંકલન B થી A E.dr. શું આ સૂત્ર ખ્યાલ છે મિત્રો? હા સર. સેકન્ડ ચેપ્ટરનું પહેલું જ થિયરી છે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. હવે કોઈ મને કહેશે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું? અનંત લંબાઈનું સુરેખ વિતરણ છે. 2k લેમ્બડા અપોન r.
2k lambda upon r into r cap. 2k lambda upon r into r cap. તો મિત્રો આ માઇનસ ના લખવું હોય તો લિમિટ ઇન્ટરચેન્જ કરી શકીએ. યાદ કરો નિયમ હતો કે માઇનસ ના લખવું તો લિમિટ ઇન્ટરચેન્જ કરી શકીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ 2k લેમ્બડા બાય r ઇન્ટુ r કેપ ડોટ dr એટલે dr ઇન્ટુ r કેપ. હવે મિત્રો r કેપ ડોટ r કેપ બરાબર માનાંકમાં r કેપ નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 1 થશે. 2k લેમ્બડા બહાર આવી જશે. સંકલન a થી b 1 upon r dr. ચલો 1 upon r નું સંકલન શું થાય મિત્રો? ln r 1 upon x dx નું યાદ છે ને મિત્રો, ln x થાય. તો આ 2k લેમ્બડા ln r from a to b. પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ. તો 2k લેમ્બડા ln b માઇનસ ln a. પણ ln b માઇનસ ln a ના બદલે ln b બાય લખી નાખું ચાલશે? log b માઇનસ log a એટલે log b હા સર. અને k ના બદલે શું લખી શકું? 1 upon 4 pi epsilon naught. તો 1 upon 4 pi epsilon naught લખી નાખો તો લેમ્બડા upon 2 pi epsilon naught રહેશે અને ln b by a રહેશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. હવે આ જ ટ્રેક પર આગળ વધીએ. માની લો કે નળાકાર છે અને નળાકારના બે વાહકો છે. બંને વાહકો એકબીજાથી અલગ કરેલા છે. એક નળાકારની ત્રિજ્યા a છે, બીજાની b છે. બંને એકબીજાથી અલગ કરેલા. તો આપણને ખબર છે કે આ બે વાહકોનું તંત્ર શું બનાવે? કેપેસિટર બનાવે. આ બે વાહકોનું તંત્ર આપણને ખબર છે કે કેપેસિટર બનાવે. અને આપણને એ પણ ખ્યાલ છે કે કેપેસિટન્સની વ્યાખ્યા અનુસાર કેપેસિટન્સ ઇક્વલ્સ ટુ વિદ્યુત પર q બાય વિદ્યુત સ્થિતિમાનનો, બે વાહક વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. યાદ છે મિત્રો? હા સર. તો અહીં આગળ એવું માની લઈશું કે અંદરનો જે વાહક છે ને એ જ આપણો આ તાર છે. તારના બદલે વાહક, અંદરનો વાહક ધન વિદ્યુત ભાર છે. અંદરનો વાહક ધન વિદ્યુત ભારિત છે. અંદરનો જે વાહક છે એ જ આપણો વિદ્યુત ભારિત વાહક છે. q બાય v. પણ q બાય, હવે v ના બદલે હું શું લખી શકું મિત્રો? લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ ln b બાય a. તો છેદનો છેદ અંશમાં તો આ થઈ જશે 2 પાઈ એપ્સિલોન નોટ અને લેમ્બડાના બદલે q બાય l. તો q બાય l કરો તો ઉપર l આવી જશે અને છેદમાં ln b બાય a રહેશે ખાલી. લેમ્બડાના બદલે q બાય l લખો તો q કેન્સલ. લેમ્બડાના બદલે q બાય l તો q કેન્સલ થઈ જશે. છેદનો છેદ અંશમાં એટલે l ઉપર આવી જશે. 2 પાઈ એપ્સિલોન નોટ l ઉપર છેદમાં ln b બાય a. તો મિત્રો આ સિલિન્ડ્રિકલ કેપેસિટન્સ નું આ સૂત્ર છે. કદાચ આપણે સેકન્ડ ચેપ્ટરમાં દાખલો ગણેલો જ છે, હા કે ના? હા સર. તો આ જે એમસીક્યુ છે ને ઓલરેડી સેકન્ડ ચેપ્ટરમાં કરેલો જ છે આપણે, અને આ દાખલો પણ ગણ્યો છે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? યસ સર. તો મિત્રો ચલો હવે પૂછો. 71. કાટકોણ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર q મૂકેલા છે. તો આકૃતિમાં કર્ણના મધ્ય બિંદુ પર 4 સદિશો પૈકી કયો સદિશ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપે? તો આ તો જાતે આવડી જાય. બોલો શું આન્સર આવશે? ચાલ પહેલા તો મને એમ કહો કે આ m બિંદુ પાસે કેટલા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય? તો m બિંદુ પાસે કેટલા વિદ્યુત? 3. પણ એ પૈકી આ બંને તો એકબીજાની અસરો નાબૂદ કરશે. આ સામેના બે એકબીજાની અસરો નાબૂદ કરશે. હા સર. તો પછી કોનું બાકી રહેશે?
પેલા ક્યુ નું જ બાકી રહેશે. અને એમાંથી બહાર કાઢો, ધનમાંથી બહાર નીકળે તો કઈ દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવશે? 2 ની દિશામાં. એટલે 2 આવશે, 2 ની દિશામાં આવશે. 1, ઓકે. 3 અને 4 પૈકી કયો સાચી દિશા દર્શાવે છે? 4 પૈકી 1, 2, 3 ને 4 પૈકી વિદ્યુત ક્ષેત્રની સાચી દિશા કઈ દર્શાવે છે? આ 4 પૈકી તો ક્યુ માંથી બહાર કાઢો તો બે જે નંબર છે, નંબર 2 એ સાચી દિશા દર્શાવશે. જો ઇઝ ધેટ ક્લિયર? હા સર. चलो अप टू 80, 75. 75, ओके. ક્યુ જેટલા વિદ્યુત ભારથી વિદ્યુત ભારિત અને આ ત્રિજ્યાના ગોળીય કવચની પૃષ્ઠ ઘનતા, પૃષ્ઠની દૂરના વિસ્તારમાં ઉર્જા ઘનતા. ચલો મિત્રો, આપણને ખબર છે કે કેપેસિટરનું તંત્ર હોય તો એની ઉર્જા ઘનતાનું સૂત્ર કોઈને યાદ છે મિત્રો? 1/2 epsilon E square. વેરી ગુડ, વેરી ગુડ. તો મિત્રો કેપેસિટન્સના તંત્રમાં ઉર્જા ઘનતા 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર. મિત્રો માત્ર એક ગોળો પણ કેપેસિટર જ છે. એક ગોળો પણ, યાદ કરો, કેપેસિટર જ ગણી શકાય. એવા સંજોગોમાં બીજો ગોળો અનંત અંતરે શૂન્ય સ્થિતિમાં લેવાનો. માત્ર એક ગોળો પણ કેપેસિટર જ છે, એટલે એક ગોળા માટે પણ તમે આ સૂત્ર વાપરી શકો છો. ભલે કેપેસિટર માટે સાબિત કર્યું છે, પણ આ ગોળા માટે પણ તમે, કવચ માટે પણ આ સૂત્ર વાપરી શકો છો. અને કવચના કેન્દ્રથી આર અંતરે બહારની સાઈડનું બિંદુ હોય, દૂરનું મતલબ બહારની સાઈડનું બિંદુ, તો આર ગ્રેટર ધેન કેપિટલ આર માટે તો કવચ જાણે કે બિંદુ જ છે. તો વિદ્યુત ક્ષેત્ર KQ/R² આવશે. બસ, તો આ કિંમત ઉપર મૂકી દો. તો હવે ઉર્જા ઘનતા હાફ એપ્સિલોન નોટ અને E સ્ક્વેર ના બદલે 1/4 એપ્સિલોન નોટ Q/R² નો સ્ક્વેર. તો મિત્રો 4 નો વર્ગ 16, 16 દુ 32, એટલે 1/32 પાઈ સ્ક્વેર છેદમાં એપ્સિલોન નોટ સ્ક્વેર, અંશમાં એપ્સિલોન, એટલે છેદમાં એપ્સિલોન 1 રહેશે અને Q/R ની 4 ઘાત રહેશે. Q²/R ની 4 ઘાત રહેશે. છે કોઈ ઓપ્શન આવો? શું આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા. चलो अप टू 80, Sir 80. चलो क्वेश्चन नंबर 80 पर आई जाओ. આકૃતિમાં બતાવેલા વિદ્યુત ડાયપોલના લીધે ખાલી જગ્યા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ડાયપોલની અક્ષને સમાંતર હોય. તો મિત્રો આપણને ખબર છે કે ડાયપોલની અક્ષનો મતલબ શું થયો? તો કે ભાઈ બે વિદ્યુત ભારને જોડતી રેખા. તો બે વિદ્યુત ભારને જોડતી રેખા એટલે શું એને ડાયપોલ મોમેન્ટ અને સમાંતર કે પ્રતિ સમાંતર કહી શકાય? બે વિદ્યુત ભારોને જોડતી રેખા નો મતલબ શું થયો? તો કે ભાઈ ડાયપોલની અક્ષ થઈ. તો ડાયપોલની અક્ષને સમાંતર હોવું એટલે કાં તો આમ હોવું અને કાં તો આમ હોવું. એટલે કાં તો ડાયપોલ મોમેન્ટની દિશામાં હોવું, -Q થી +Q તરફ હોય તો ડાયપોલ મોમેન્ટની દિશા થાય, અને કાં તો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોવું. તો મિત્રો ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન એવો છે કે કયા કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય અથવા એની વિરુદ્ધ દિશામાં હોય. તો મિત્રો યાદ કરો, ડાયપોલની અક્ષ પર અને વિષુવરેખા પર બંને બિંદુએ, ડાયપોલની અક્ષ પરના બિંદુ યાદ કરો, અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું હતું યાદ છે તમને? 2 kp/r3. 2 kb/r3. ઇન્ટુ પી કેપ. એટલે ઇન્ટુ પી કેપ નો મતલબ શું થયો? ડાયપોલ મોમેન્ટ. પિકઅપની દિશામાં. અને વિષુવરેખા પરના બિંદુએ -kp/r³ ઇન્ટુ પી કેપ, એટલે માઇનસ પી કેપ નો મતલબ વિરુદ્ધ દિશામાં. પણ ભલે ડાયપોલ મોમેન્ટની દિશામાં કે વિરુદ્ધ દિશામાં, પણ બંને આ બે વિદ્યુત ભારને જોડતી રેખાને સમાંતર તો થયું જ ને. બે વિદ્યુત ભારને જોડતી રેખાને સમાંતર તો થયું જ. મતલબ ક્યાં હુઆ? મતલબ એ થયો કે બિંદુ P પાસે પણ અને બિંદુ Q બરાબર બતાવ્યું નથી, એ એક્ઝેક્ટલી વિષુવરેખા પરનો બિંદુ છે. આકૃતિ
મિસપ્રિન્ટ છે એ એક્ઝેક્ટલી વિષુવરેખા પરનું બિંદુ છે. તો બિંદુ પી અને ક્યુ બંને પર એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર બે વિદ્યુતભારને જોડતી રેખાને સમાંતર અર્થાત ડાયપોલની અક્ષને સમાંતર છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. કારણ કે બિંદુ પી અક્ષ પરનું બિંદુ છે અને બિંદુ ક્યુ વિષુવરેખા પરનું બિંદુ છે અને અક્ષ પરના બિંદુએ અને વિષુવરેખા પરના બિંદુએ બંને જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કાં તો ડાયપોલ મોમેન્ટને સમાંતર છે કાં તો વિરુદ્ધ દિશામાં છે, પણ એ આવશે તો ડાયપોલના બે વિદ્યુતભારને જોડતી રેખાને સમાંતર જ આવશે. ચલો પછી અપ ટુ 90. up to 90, up to 90, up to 100, 97. 97. Okay. પચીસ સેન્ટીમીટર અંતરે સીધી રેખા પર પી અને 64 પી અને 64 પી 5 નથી પી છે પી અને 64 પી ડાયપોલ મોમેન્ટ વાળા બે ડાયપોલ એકબીજાની વિરુદ્ધ દિશામાં મૂકેલા છે. તો પી ડાયપોલ મોમેન્ટ થી કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે? ઓકે, આપણને એવું આપ્યું છે કે એક જ રેખા પર એક ડાયપોલ પી વાળો અને બીજો 64 પી મોમેન્ટ ધરાવતો ડાયપોલ છે. એટલે આ જે ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ પી છે અને બીજાની ડાયપોલ મોમેન્ટ 64 પી છે. તો પી થી કેટલા અંતરે આ બંને વચ્ચેનું અંતર 25 છે. તો માની લો કે પી થી અંતર x ધારીએ આપણે, પી થી ધારો કે અંતર x ધારીએ તો 64 પી થી કેટલું અંતર આવશે? 25 માઇનસ સર. હા, બંને વચ્ચેનું અંતર આપણને રકમમાં આપ્યું છે કે 25 છે. તો બીજાથી આવશે 25 માઇનસ x અંતરે આવશે. તો પહેલા ડાયપોલ થી આપણે x ધારીએ તો બીજા ડાયપોલ થી અંતર આવશે 25 માઇનસ x અંતર આવશે. હવે બંને વિદ્યુત ક્ષેત્રનું પરિણામી શૂન્ય કરવાનું છે. તો પરિણામી શૂન્ય ક્યારે થાય? જ્યારે પી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને 64 પી વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. તો કોઈ મને કહેશે પી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો 2k p upon x cube અને 64 p વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 2k 64 p અને અપોન 25 માઇનસ x નો ક્યુબ. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા. હા સર. બંને માટે આ અક્ષ પરનું બિંદુ જ છે, બંને ડાયપોલ માટે આ અક્ષ પરનું બિંદુ છે અને અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 2kp upon r ક્યુબ. 2kp કેન્સલ તો 25 માઇનસ x નો ક્યુબ બરાબર 64 x નો ક્યુબ. બંને બાજુ ઘનમૂળ લઈએ તો 25 માઇનસ x બરાબર 4x થશે. 64 નું ઘનમૂળ 4x. શું આ મિત્રો સમજમાં આવ્યું? તો 5x બરાબર 25 તો x બરાબર શું આવશે મિત્રો? 5 સેન્ટીમીટર. એટલે p થી અંતર 5 સેન્ટીમીટર હશે. શું આ સમજમાં આવ્યું? હા. ચલો અપ ટુ 100.
99. 91. क्वेश्चन नंबर 99. 99. ओके, આર ત્રિજ્યાના પોલા વાહક ગોળાને -q વિદ્યુત ભારથી ચાર્જ કરેલ છે. તો આ વાહક રાજવીર સિંહ કઈ પૂછવું છે? રાજવીર સિંહ? ના સર, ભૂલથી થઈ ગયો. ઓકે, તો આ પોલા વાહકની સપાટી પર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર અને m દળના કણનો નિષ્ક્રમણ વેગ કેટલો? ચલો, કોઈ મને કહેશે નિષ્ક્રમણ વેગનો કન્સેપ્ટ શું હતો? ટર્મિનલ વેગ નહીં, નિષ્ક્રમણ વેગની વાત છે. એનો કન્સેપ્ટ યાદ છે ને? ગુરુત્વાકર્ષણ માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર નીકળવા માટે જરૂરી વેગ. ગુરુત્વાકર્ષી ક્ષેત્રના બદલે એવું કહીશું કે કોઈ પણ બંધનમાંથી મુક્ત થવા માટે જરૂરી વેગ. કોઈ પણ બંધન, પછી એ ગુરુત્વાકર્ષણનું બંધન હોઈ શકે અથવા બીજું કોઈ પણ બંધન હોઈ શકે. બંધનમાંથી મુક્ત થવા જરૂરી વેગ. આગે ના? ચલો, હવે યાદ કરો કઈ રીતે મળે. તો એમાં એવું હતું કે પદાર્થની કુલ ઉર્જા ગણવાની. યાદ કરો થિયરી ગુરુત્વાકર્ષણની. કુલ ઉર્જા નેગેટિવ મળે, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા એટલે કુલ ઉર્જા. કુલ ઉર્જા નેગેટિવ મળે એટલે સમજવાનું કે પદાર્થ બંધનમાં છે, અને એટલી જ ઉર્જા આપણે ગતિ ઉર્જા સ્વરૂપે આપી દઈએ તો પદાર્થ મુક્ત થઈ જાય. તો સૌથી પહેલા આપણે કુલ ઉર્જા શોધીએ. તો કુલ ઉર્જા એને બંધન ઉર્જા પણ કહેવાય, એટલે પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી. અત્યારે તો પદાર્થ સ્થિર જ છે એટલે કાઇનેટિક 0, પણ પોટેન્શિયલ એનર્જી શું આવશે? ગોળાની સપાટી પર -q છે અને ત્યાં એ જ સપાટી પર જ, એટલે સપાટી પરના બિંદુ માટે કવચનો સઘળો વિદ્યુતભાર તેના કેન્દ્ર પર છે એવું માની શકીએ. કવચનો સઘળો વિદ્યુતભાર -q ના કેન્દ્ર પર અને સપાટી પર એક સ્મોલ q વિદ્યુતભાર છે. તો આ બંનેની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? તો k q1 q2 upon r. યાદ છે મિત્રો? બે વિદ્યુતભારો. આ કવચ જાણે કે બિંદુવત વિદ્યુતભાર કેન્દ્ર પર છે તેવું માની શકીએ સપાટી પરના બિંદુઓ માટે. તો મિત્રો હવે આ ટાઈપની સિચ્યુએશન થઈ. તો સ્થિતિ ઉર્જા આવશે કે q1 તરીકે -q. યાદ કરો, સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાનમાં વિદ્યુત ભારોને પોતાની સંજ્ઞા સાથે મૂકવાના. યાદ કરો, સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જામાં વિદ્યુત ભારોને પોતાની સંજ્ઞા સાથે મૂકવાના હોય. આ કઈ સદિશનું મૂલ્ય છે એવું નથી. આ સદિશના મૂલ્ય જેવી વાત નથી મિત્રો. સ્થિતિ ઉર્જા છે. આપણને આ ઉર્જા નેગેટિવ મળી, મતલબ શું થયો? કે આકર્ષણ છે, બંધન છે. તો જો હું આટલી જ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે, આટલી જ પોઝિટિવ ઉર્જા જો ગતિ ઉર્જા સ્વરૂપે આપી દઉં તો પદાર્થ બંધનમાંથી મુક્ત થઈ જાય, અને એને જ તો નિષ્ક્રમણ ઉર્જા, નિષ્ક્રમણ વેગ કહેવાય. તો આટલી જ ઉર્જા મારે એને ગતિ ઉર્જા સ્વરૂપે આપવી પડે. તો હાફ mv² = k ના બદલે 1/4πε0 કેપિટલ Q સ્મોલ q upon r. 2 દુ 4, તો v² ને સૂત્રનો કરતા બનાવીએ મિત્રો, તો 1/2πε0 કેપિટલ Q સ્મોલ q upon mr. તો v બરાબર શું થશે મિત્રો? 1/2πε0 કેપિટલ Q સ્મોલ q upon mr. શું મિત્રો આ સમજમાં આવ્યો ક્વેશ્ચન? હા સર. ઇઝ ઇટ ક્લિયર? હા. મિત્રો તમે વીકના 7-8 કલાક તમારે આપી અને સોલ્વ કરવું જોઈએ સતત, તો સારું રહેશે. ચલો, ક્વેશ્ચન નંબર અપ ટુ 100. Sir, 91. કોઈ 91 બોલ્યું? हाँ sir. ઓકે, so look at the question number 91.
એક ગોળીય કવચ પરની કવચ ખોટું છે, ખોટી વાત છે. આર ત્રિજ્યાના ગોળા પરની વિદ્યુત ભારની તો મિત્રો ગોળા પરના વિદ્યુત ભારની કદ ઘનતા આપણને આપી છે. કવચ નથી, ગોળો છે અને એની ઘનતા કદ ઘનતા બીટા આર સ્ક્વેર આપેલી છે. તો મિત્રો યાદ છે તમને Q ઇઝ ઇક્વલ્સ ટુ કદ ઘનતા ઇન્ટુ V થાય. અને જો રો અચળ ના હોય તો સંકલન રો ઇન્ટુ ડીવી લખવું પડે. શું આવું કઈ યાદ આવે છે મિત્રો? હા સર. સમગ્ર ગોળાની વાત કરીએ તો હા, અને તમને યાદ છે મિત્રો મેં તમને લખીને આપ્યું હતું કે ડીવી બરાબર શું આવશે? વોલ્યુમ બરાબર 4/3 પાઈ આર ક્યુબ. તો આ ડીવી બાય ડીઆર કરશો ને, ડીવી બાય ડીઆર, તો 4 પાઈ આર સ્ક્વેર બચશે, 3 3 કેન્સલ થઈ જશે અને ડીઆર ને આ સાઈડ લઈ જાઓ તો ડીવી બરાબર 4 પાઈ આર સ્ક્વેર ડીઆર થશે. આમ તો આ બધી વસ્તુ ભૂતકાળમાં લખીને આપેલી છે. તો હવે ક્યુ બરાબર સમગ્ર ગોળા પરનો વિદ્યુતભાર શોધવો તો 0 થી ત્રિજ્યા સુધીનું સંકલન કરીશું. રો ના બદલે રોની કિંમત બીટા આર સ્ક્વેર મૂકીશું અને ડીવી ના બદલે વાત થઈ પ્રમાણે 4 પાઈ આર સ્ક્વેર ડીઆર મૂકીશું. તો 4 પાઈ બીટા બાર આવી જશે. સંકલન 0 થી આર, આર ની 4 ઘાત ડીઆર થશે. તો 4 પાઈ બીટા આર ની 4 ઘાતનું સંકલન આર ની 5 ઘાત ભાગ્યા 5, 0 થી આર. પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ, આર ની 5 ઘાત ભાગ્યા 5 એટલે આ થઈ જશે 4/5 પાઈ બીટા આર ની 5 ઘાત. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 100 માં થોડી મિસ્ટેક છે. ક્વેશ્ચન ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન, પણ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે 100 ની અંદર. રકમ લખવાની રહી ગઈ છે, તમે કરેક્શન કરજો ને. બે સમકેન્દ્રીય પોલા ગોળાની ત્રિજ્યાઓ આર અને આર છે, તેમના પર ક્યુ વિદ્યુતભાર એવી રીતે વહેંચાયેલો છે કે જેથી, પછી લખવાનું રહી ગયું, અહીંયા લખવાનું રહી ગયું કે જેથી તેમની પૃષ્ઠ ઘનતા સમાન બને, જેથી કરીને તેમની પૃષ્ઠ ઘનતા સમાન બને, સમાન હોય. એટલે આ કે જેથી તેમની પૃષ્ઠ ઘનતા સમાન હોય એ લખવાનું રહી ગયું છે. તો કેન્દ્ર પર સ્થિતિમાન શોધવાનું છે. તો તેના સામાન્ય કેન્દ્ર પર સ્થિતિમાન શોધવાનું છે. બે સમકેન્દ્રીય કવચો છે. માની લો કે કુલ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે બંનેનો ભેગો થઈને. બંનેનો ભેગો થઈને વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે. તો અંદરના ગોળાનો વિદ્યુત ભાર હું સ્મોલ ક્યુ ધારું તો બહારના ગોળાનો વિદ્યુત ભાર મારે શું ધરવો પડશે? કેપિટલ ક્યુ માઇનસ ક્યુ માઇનસ. વેરી ગુડ. હવે અંદરની ત્રિજ્યા સ્મોલ આર અને બહારની ત્રિજ્યા કેપિટલ આર. તો જે કેન્દ્રનું બિંદુ છે ને, આપણને ખબર કે કવચની અંદર ના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કવચની પોતાની સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય. તો અંદરના બિંદુએ કુલ સ્થિતિમાન કેટલું? તો કવચ 1 ને કારણે પ્લસ કવચ 2 ને કારણે. પણ કેન્દ્ર પરનું બિંદુ કવચ 1 ની પણ અંદર છે અને કવચ 2 ની પણ અંદર છે. એટલે બંને કવચ વડે પોતપોતાની સપાટી જેટલા સ્થિતિમાન પેદા થશે. બંને કવચ વડે અંદરનું બિંદુ હોવાથી બંને કવચ વડે પોતપોતાની સપાટી પર જે સ્થિતિમાન ઉત્પન્ન થાય એટલું સ્થિતિમાન કેન્દ્ર પર ઉત્પન્ન થશે.
તો ચાલો અહીંયા સુધી ખબર પડી કેન્દ્ર પરનું કુલ સ્થિતિમાન આ સૂત્ર વડે આપી શકાય. અહીંયા સુધી સમજ્યા બધા? તો અહીંયા સુધી સમજ્યા? હા સર. હા સર. હવે રકમમાં એવું આપ્યું છે કે બંને કવચોની પૃષ્ઠ ઘનતાઓ સમાન છે. તો σ1 બરાબર σ2 કરો તો σ1 તરીકે કવચ એકની પૃષ્ઠ ઘનતા જેનો વિદ્યુતભાર q છે અને ત્રિજ્યા સ્મોલ r છે, એટલે સ્મોલ q upon 4 pi સ્મોલ r સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? બીજા કવચનો વિદ્યુતભાર q માઇનસ q અને એનું ક્ષેત્રફળ. પૃષ્ઠ ઘનતા તો સમજો છો ને મિત્રો? પૃષ્ઠ ઘનતા તો સમજો છો ને? વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ. તો આના પરથી સાબિત થાય છે કે q ઇન્ટુ કેપિટલ R સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ Q માઇનસ સ્મોલ q ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર. હવે રકમમાં જોઈ શકો છો કે તમે કોઈ જગ્યાએ સ્મોલ q દેખાતો નથી. રકમમાં કોઈ જગ્યાએ સ્મોલ q દેખાતો નથી, એટલે એનો મતલબ કે મારે સ્મોલ q નો લોપ કરવો પડશે. સ્મોલ q નો લોપ કરવો પડશે. તો સ્મોલ q ને અહીંયાથી સૂત્રનો કરતા બનાવીશું r સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ Q સ્મોલ r સ્ક્વેર. તો સ્મોલ q ના જગ્યાએ મિત્રો શું લખી શકાશે? તો સ્મોલ q ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ Q સ્મોલ r સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ. હવે આ કિંમતો મૂકી દઈએ. હવે આ કિંમતો મૂકીશું. k બાય r સ્મોલ q ના બદલે કેપિટલ Q r સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર પ્લસ k બાય r ઇન્ટુ q માઇનસ સ્મોલ q ના બદલે વન્સ અગેન કેપિટલ Q સ્મોલ r સ્ક્વેર અપોન કેપિટલ R સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર. એક r કેન્સલ, તો અહીંયા રહેશે કે ક્યુ સ્મોલ r અપોન r સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર પ્લસ લસા લઈએ k બાય r, લસા લઈએ કેપિટલ Q કેપિટલ R સ્ક્વેર પ્લસ કેપિટલ Q સ્મોલ r સ્ક્વેર માઇનસ Q સ્મોલ r સ્ક્વેર, એટલે શું બાકી રહેશે મિત્રો અહીંયા આગળ? શું મિત્રો આ સમજમાં આવ્યો? લસા લો તો કેપિટલ Q ઇન્ટુ કેપિટલ R સ્ક્વેર પ્લસ કેપિટલ Q ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર માઇનસ Q સ્મોલ r સ્ક્વેર, એટલે કેપિટલ Q કેપિટલ R સ્ક્વેર ભાગ્યા R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર હશે. એમાંથી પછી એક ઘાત કેન્સલ થઈ જશે. હવે છે ને હું KQ કોમન લઈ લઉં છું અને છેદમાં R સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર પણ કોમન લઈ લઉં છું. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં ખાલી એક R રહેશે અને રાઈટ સાઈડમાં કેપિટલ R રહેશે, બાકી બધું કોમન. તો શું આવો કોઈ ઓપ્શન છે મિત્રો? જુઓ તો Option D. શું આ સમજમાં આવ્યો મિત્રો? ક્વેશ્ચન ઇઝ અ ગુડ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન હા સર. મિત્રો ઇન્ટરેસ્ટિંગ વન. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો બોલો અપ ટુ 105. 101. ઓકે 101 પર આવો મિત્રો. ઇન્ટરેસ્ટિંગ, સારા ક્વેશ્ચન હવે જ સ્ટાર્ટ થાય છે. બિંદુવત વિદ્યુતભાર Q ને P બિંદુથી શરૂઆત કરવામાં આવે છે અને S બિંદુએ અંત થાય છે. એટલે શરૂઆતનો જે સ્થાન સદિશ છે એ બિંદુ P થી શરૂઆત થાય છે. એટલે શરૂઆતમાં જે સ્થાન સદિશ છે P ના યામ a,b,0 છે અને અંત થાય છે S પર, અને S ના જે સ્થાન સદિશ PQRS S ના જે યામ છે 0,0,0 છે. તો મિત્રો સ્થાનાંતર કેટલું થશે? તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. મિત્રો વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર છે
અને સંરક્ષી બળ ક્ષેત્રના કિસ્સામાં થતું કાર્ય, મિત્રો યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર છે. સંરક્ષી બળના કિસ્સામાં થતું કાર્ય માર્ગ પર આધારિત નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. તો પ્રારંભિક અને અંતિમ સ્થાન પરથી સ્થાનાંતર આપણને મળશે. અંતિમ સ્થાનમાંથી 0 માંથી AB,0 બાદ કરો તો -A, -B, 0 રહેશે. ક્વેશ્ચન એવો છે કે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય શોધવાનું છે. તો આપણને ખબર છે કે W બરાબર F.D અને W ઇઝ ઇક્વલ્સ ટુ QE.D. વિદ્યુત ભાર સ્મોલ q જ છે અને વિદ્યુત ક્ષેત્ર શું હું વિદ્યુત ક્ષેત્રને જગ્યાએ I કેપ લખી શકું માત્ર? કારણ કે વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે અને સ્થાનાંતર તરીકે હું શું લખી શકું? -AI કેપ -BJ કેપ લખી શકું મિત્રો. વેક્ટર D બરાબર -AI કેપ -BJ. I કેપ ડોટ I કેપ 1 થાય અને I કેપ ડોટ J કેપ 0 થાય. એટલે QE અને -A I કેપ ડોટ I કેપ 1 બાકી બધું 0. એટલે W બરાબર -QEA આન્સર આવશે. શું આ સમજમાં આવ્યું? હા સર. Is it understood? Is it okay? હા સર. હા સર. Okay. ચલો next. Sir, 103. 103 is also a very interesting question. ખૂબ જ સરસ ક્વેશ્ચન છે મિત્રો. સાંભળજો મારી વાત. રિયલી અ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન અને આના ઉપરથી હું છે ને એક શોર્ટકટ તારવીશ જે તમારે યાદ પણ રાખવાનો છે. એક સેન્ટીમીટર વ્યાસવાળા તાંબાના ગોળાને ઓઇલમાં ડુબાડવામાં આવે છે. તાંબાની ઘનતા 8.6 ગ્રામ પ્રતિ કિલોગ્રામ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અને ઓઇલની ઘનતા 0.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. જો ઓઇલમાં 3600 વોલ્ટ પ્રતિ મીટર જેટલા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઉપર તરફ હોય તો ગોળાનો વિદ્યુત બળ કેટલો? મિત્રો તમે વિચાર કરો કે આપણો જે ઓઇલનું જે માધ્યમ છે એ ઓઇલના માધ્યમની અંદર મેં ગોળો ડુબાડ્યો છે, પણ ગોળો ડૂબેલી અવસ્થામાં પાછો સ્થિર છે. ગોળો ડૂબેલી અવસ્થામાં સ્થિર અવસ્થામાં છે. આ ગોળા પર કેટલા બળ લાગતા હશે મિત્રો? ગોળા પર કેટલા બળ લાગતા હશે? માજી નીચે, માજી નીચે, પછી શાંતા બળ ઉપર. શ્યાનતા બળ પિક્ચરમાં લાવવાની જરૂર નહીં આવે કારણ કે સ્થિર અવસ્થામાં છે. શ્યાનતા બળ, ઉત્પ્લાવક બળ. હા, ઉત્પ્લાવક બળ લાગશે. એટલે ઉત્પ્લાવક બળ ઇઝ ઇક્વલ્સ ટુ વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન એટલે માં 0g. અને આ ઉપરાંત હજી એક બળ લાગશે. કયું બળ લાગશે? વિદ્યુત બળ. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ લાગ્યું પાડ્યું છે અને ગોળા પરનો વિદ્યુત ભાર છે તો QE જેટલું બળ ઉપર તરફ લાગશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ લાગુ પાડ્યું છે. શું આ મિત્રો સમજમાં આવ્યો? તો મિત્રો સ્થિર અવસ્થામાં હું એવું કહી શકું કે માજી બરાબર માં 0g પ્લસ QE, અથવા એવું કહી શકાય કે અસરકારક વજન એટલે અસરકારક વજનનો મતલબ એકચ્યુઅલ વજન માઇનસ ઉત્પ્લાવક બળ એટલે અસરકારક વજન બરાબર વિદ્યુત બળ એવું કહી શકાય. તો મિત્રો આ થશે V ρg
माइनस वी रो जी इज इक्वल्स टू क्यूई. वी रो जी कॉमन तो 1 माइनस रो 0 बाय रो લખી શકાય ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુઈ. હવે વિરોજી એ જ આપણું માજી છે. વિરોજી એ જ આપણું માજી છે. તો માજી ઇન્ટુ 1 માઇનસ રો 0 બાય રો. યાદ કરો આપણે જ્યારે ફ્લુઇડ મિકેનિક્સ ચલાવ્યું હતું ત્યારે આ સૂત્ર એઝ અ શોર્ટકટ કીધું હતું કે યાદ રાખજો અસરકારક વજનનું આ શોર્ટકટ છે. કોઈ પ્રવાહીમાં પડ્યા પછીનું અસરકારક વજનનો આ શોર્ટકટ છે. બસ હવે તો કિંમતો મૂકો બધું એટલે જવાબ આવી જશે. પ્રવાહીની ઘનતા આપેલી છે, ગોળાની ઘનતા આપેલી છે, દ્રવ્યમાન તમને રકમમાં દ્રવ્યમાન નથી આપ્યું પણ તમને દ્રવ્યમાન મળી શકે એવી સિચ્યુએશન છે. દળ ઇઝ ઇક્વલ્સ ટુ કદ ગુણ્યા અંતર 4/3 પાઈ આર ક્યુબ 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો. ત્રિજ્યા તમને વ્યાસ પરથી ત્રિજ્યા મળી જાય, ગોળાના વ્યાસ પરથી ત્રિજ્યા મળી જાય, ઘનતા આપણને આપી છે એટલે એમ મળી જશે. બસ અને ઈ પણ આપેલું છે તો ક્યુ મળી જશે મિત્રો. શું મિત્રો કરશો જાતે હવે? સર હા બોલો, કોઈ સર બોલ્યો? હા સર આમાં વિરોજીની કિંમત મૂકીને ડાયરેક્ટ કરીએ તો બી ચાલે ને? વી રોજીની કિંમત મૂકી શકો, હા બરાબર છે. પણ આ તો આ એક શોર્ટકટ હતો ને એટલે સીધું તમે આ સ્ટેપથી શરૂઆત JEE નીટમાં તમે સીધો જ અહીંથી સ્ટાર્ટ કરી શકો. અસરકારક વજન બરાબર વિદ્યુત બળ સીધું અહીંથી તમારું સ્ટાર્ટ થઈ જાય JEE નીટમાં. આખું સાબિત કરવાની જરૂર ના પડે કારણ કે આ તો આપણને ખબર જ હતી. બાકી વી રોજી એમ જીના બદલે વી રોજી લખી નાખો અને કિંમતો મૂકતા જાય એટલે જવાબ આવી જશે. બરાબર છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો પછી વન 105 મિત્રો નવી વાત તમને કરું, વાત સાંભળજો, તમારા માટે નવી વસ્તુ છે. મિત્રો તમે નોટ અને પેન લઈને બેઠા હશો આઈ હોપ. અને JEE નીટના લેક્ચરમાં એક અલગથી એક બુક રાખવાની હોય છે અને કોઈ નવી વસ્તુ શીખવા મળે તો ઓન ધ સ્પોટ તમારે એને લખવાની હોય છે. તો નવી વાત એ છે કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું, બોલો શું લખીશ પરિણામી બળ શું આવશે? 0. 0. પણ જે નવી વસ્તુ છે એ હવે સ્ટાર્ટ થાય છે. અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ. તો એનું સૂત્ર છે F is equals to ddx of P dot E. અને આ થવું એ સ્વાભાવિક છે મિત્રો. આ સૂત્ર હોવું એ સ્વાભાવિક છે. આ ક્યાંથી આવ્યું મિત્રો? તો યાદ કરો મિત્રો, F is equals to minus du by dx. શું મિત્રો તમે આ જાણો છો? શું આ F is equals to minus du by dx યાદ છે તમને મિત્રો? સંરક્ષી બળના કિસ્સામાં હા સર. બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ આ જાણો છો તમે? હા સર. વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર જ છે. તો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર જ છે.
તો એફ બરાબર માઇનસ ડીયુ બાય ડીએક્સ, પણ યુ પોતે માઇનસ પી ડોટ ઈ છે, સેકન્ડ ચેપ્ટરમાં આપણે સાબિત કર્યું. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ddx ઓફ પી પી ડોટ ઈ. તો મિત્રો આ સૂત્ર ક્યાંથી આવ્યું, ખ્યાલ આવ્યો તમને? હા સર. ઓકે, તો હવે એફ તમારે શોધવું હોય તો ddx ઓફ પી ડોટ ઈ ના બદલે પી કોસ થીટા લખીએ તો ચાલશે મિત્રો? હા કે ના? અલા હા કે ના તો બોલો. હા સર. હા સર. પી અચળ છે, ડાયપોલ મોમેન્ટ અચળ છે, બહાર આવી જશે. ડાયપોલ મોમેન્ટ અચળ, બાકી રહેશે ડીપી બાય ડીએક્સ અને કોસ થીટાની કિંમત કોસ 60 ડિગ્રી. ચલો હવે પી ની કિંમત મૂકી દઈએ 2 ગુણ્યા 10 ની માઇનસ 20 ઘાત. પી નું વિકલન કરો મિત્રો. પી નું વિકલન સદી સ્વરૂપે પણ સાચું, આ સૂત્ર સદી સ્વરૂપે પણ સાચું. આ સૂત્ર સદિશ સ્વરૂપે પણ સાચું છે. તો વિદ્યુત ક્ષેત્રનું વિકલન કરો x ની સાપેક્ષે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? 5x i કેપ. ચલો 5x i કેપ નું વિકલન કરો x ની સાપેક્ષે, તો શું બાકી રહેશે? 5 i કેપ અને cos 60 એટલે 1/2. 2 કેન્સલ એટલે આન્સર આવશે 5 ગુણ્યા 10 ની માઇનસ 20 ઘાત i કેપ ન્યૂટન. પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો. કાં તો અહીંયા 10 ની માઇનસ 19 હોવું જોઈએ રકમમાં, કાં તો 10 ની માઇનસ 19 કરો, કાં તો જવાબમાં 10 ની માઇનસ 20 કરો, બેમાંથી એક કરો. કાં તો રકમમાં 10 ની માઇનસ 19 કરો, કાં તો જવાબમાં 10 ની માઇનસ 20 કરો. જો તો છેલ્લે સોલ્યુશનમાં ડાયપોલ મોમેન્ટ શું લીધેલી જો તો પાછળ. સોલ્યુશનમાં શું કર્યું છે મિત્રો પાછળ જો તો તમારી પાસે બુક છે ને મિત્રો? સર ડાયપોલ મોમેન્ટ 20 into 10 raised to minus 20 લીધું. હા 20 લઈ લીધું છે, ખબર પડી તમને? ડાયપોલ મોમેન્ટ 2 ના બદલે 20 કર્યું છે, તો થઈ જાય ને? તો ભાઈ થઈ જાય જો. એટલે અહીંયા 20 કરી નાખો તો એ સોલ્યુશન થઈ જાય. તો પછી 10 ની માઇનસ 19 ઘાત આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? એટલે અહીંયા આગળ 20 કરી નાખો. ક્વેશ્ચનમાં કંઈક તો મિસ્ટેક હતી, તો 20 કરી નાખો. ઓકે, પણ મિત્રો આ સૂત્ર સમજમાં આવ્યું તમને? હા સર. ઓકે, એટલે આ કઈ નવી વસ્તુ શીખવા મળે તો લખી નાખવી જોઈએ. તમે નોટ્સ લઈને બેઠા હશો, ઘણી બધી નવી વસ્તુ ભૂતકાળમાં પણ શીખવાડી હતી. ચલો બોલો અપ ટુ 110. વન 106. 106. ઓકે, આમાં છે ને આકૃતિ આપવી પડે. ક્વેશ્ચન બહુ સરસ છે પણ આકૃતિ આપવાની રહી ગઈ છે. સમજાવો એટલે ખ્યાલ આવે. ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ઢાળવાળી સપાટીને 100 વોલ્ટ પ્રતિ મીટરના સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે. ઢાળ વાળી વાત છે મિત્રો. તો યાદ કરો, ઢાળ વાળા કિસ્સામાં આંખ મીચીને પદાર્થ પર 3 બળ લગાડવાના હોય. કોઈને યાદ છે કયા કયા 3 બળ લગાડવાના હોય? માજી, પછી લંબબળ. ઘર્ષણ બળ. ઘર્ષણ બળ, વાત સાચી. એટલે આંખ મીચીને આ 3 બળ તો લગાડી જ દેવાના હોય. માજી, સપાટીને લંબ લંબબળ અને ગતિ નીચે થતી હોય એટલે ઘર્ષણ બળ ઉપર.
એફ કે. આ 3 બળ તો લગાડી જ દેવાના, પણ આ ઉપરાંત એવું આપ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર, આકૃતિ આપી નથી, પણ વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે. એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો આ સિવાય હજુ એક બળ લાગતું હશે. કયું બળ લાગતું હશે? વિદ્યુત બળ, વિદ્યુત બળ. જે વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય. હવે ઘટકો પાડીશું. બધા જ બળના ઢાળની સપાટીને સમાંતર અને ઢાળની સપાટીને લંબ દિશામાં ઘટકો પાડીશું. તો આપણને એ હર હંમેશ ખબર છે કે અહીંયા થીટા હોય તો અહીંયા પણ થીટા જ થાય. તો માજીનો આ દિશાનો ઘટક આપણને ખબર છે કે માજી કોસ થીટા, અને આ દિશાનો ઘટક માજી સાઇન થીટા. માજીના ઘટકો પડી ગયા એટલે માજી ભૂલી જવાનું. ક્યુઈના 2 ઘટક પાડીશું. મિત્રો અહીંયા થીટા હોય ને તો અહીંયા થીટા હોય જ. ઝેડ ખૂણો, ઝેડ ખૂણો. તો QE નો જે આ દિશાનો ઘટક છે એ શું આવશે? QE cos થીટા, અને QE નો આ દિશાનો ઘટક QE sin થીટા થશે. ચલો આટલું સમજમાં આવ્યું મિત્રો? QE ના 2 ઘટક પડી ગયા એટલે QE ભૂલી જવાનું. QE ભૂલી જવાનું. હવે ગતિ માટે આવશ્યક બળ કેટલું છે? આ ઢાળ પર જે ગતિ થાય એના માટે કયું બળ જવાબદાર છે? તો જે ગતિ થાય છે એના માટે જવાબદાર બળ QE cos થીટા પ્લસ માજી સાઇન થીટા અને માઇનસ FK જવાબદાર છે. માઇનસ FK વિરુદ્ધ દિશામાં. જો ઢાળ પર જે પદાર્થ નીચે પડે છે એના માટે ઇફેક્ટિવ બળ QE cos થીટા પ્લસ માજી સાઇન થીટા માઇનસ FK. અને જ્યાં FK બરાબર શું મળશે મિત્રો? તો કે ભાઈ FK બરાબર મ્યુ કે n. તો મ્યુ n અને n તરીકે શું આવશે? તો n પ્લસ QE sin થીટા બરાબર માજી કોસ થીટા. તો n તરીકે શું આવશે મિત્રો? માજી કોસ થીટા માઇનસ QE sin થીટા. શું કામ? કારણ કે દેખાય છે કે y દિશામાં તો સંતુલન છે, ઢાળને સમાંતર ગતિ છે પણ ઢાળને લંબ દિશામાં સંતુલન છે. એટલે n પ્લસ QE sin થીટા બરાબર માજી કોસ થીટા થાય. તો n બરાબર શું આવશે? માજી કોસ થીટા માઇનસ QE sin થીટા થશે. તો આના ઉપરથી પહેલા લંબબળ શોધી કાઢો. પછી આના ઉપરથી આપણને ફ્રિક્શનલ ફોર્સ મળે. ફ્રિક્શનલ ફોર્સ પરથી આપણને પરિણામી બળ મળે. બાકી બધું આપ્યું છે. અને પરિણામી બળ પરથી આપણને પ્રવેગ મળશે F બરાબર માં. એટલે A બરાબર F/m. અને પછી D બરાબર VOT પ્લસ હાફ AT સ્ક્વેર. પ્રારંભિક વેગ 0. અને વળી પાછો D અલગથી શોધવાનો. સાઇન થીટા બરાબર h/d. તો D બરાબર h/sin થીટા કરો એટલે તમને D મળશે. D એટલે કપાતું અંતર, h આપણને આપ્યો છે, D એટલે કપાતું અંતર. હવે કપાતું અંતર h/sin થીટા, પ્રવેગ મળ્યો અને t શોધવાનો છે. આટા આવી જશે મિત્રો. સમજ પડ્યો તમને આખો ક્વેશ્ચન? પણ હા સર. ઇટ ઇઝ અ ગુડ કોમ્બિનેશન ઓફ ધ ફ્રિક્શન, ગતિના નિયમો સાથેનો આ એક સારો કોમ્બિનેશન છે, વિદ્યુત શાસ્ત્ર વગેરે. તો શું મિત્રો આ સમજમાં આવ્યો? પહેલી વાર કરતા સર આવા વિચારો ના આવે ને તમારા જેવા? ના જ આવે ને. અને એટલા માટે તો આપણે પ્રેક્ટિસ કરવાની હોય છે. એટલા હું જે 8 કલાકનો જે સમય તમને કહું છું ને એના માટે જ હોય છે. એટલે એવું બની શકે કે 8 કલાકમાં તમે 40 કે 50 જ ક્વેશ્ચન સોલ્વ કરી શકો, પણ તમે જે વિચારો કરશો એમાં 7-8 કલાકની અંદર, એ તમારા માટે ખૂબ જ કામના છે. પણ જરૂરી છે કે તમે થોડો સમય આપો ફિઝિક્સ દરેક સબ્જેક્ટને. અને જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તેમ આ બધા આઈડિયા આવતા જશે. ચલો અપ ટુ 110. અપ ટુ 110. 107. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઇલેક્ટ્રોન ડી અંતરેથી
v0 જેટલા વેગથી d અંતરેથી v0 જેટલા વેગથી પ્રારંભિક વેગથી સીધી સુવાહક પ્લેટને સમાંતર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે અને L જેટલું અંતર કાપીને પ્લેટ સાથે અથડાય છે તો પૃષ્ઠ ઘનતા શોધવાની છે મિત્રો અહીંયા આગળ આપણે એવું માની લઈશું કે પ્લેટ જાડી છે અને સામાન્ય વ્યવહારમાં જે પ્લેટ હોય ને એ જાડી જ હોય ક્વેશ્ચન ઇઝ ધેટ કે જાડી ને પાતળીમાં ફરક શું છે તો મિત્રો ફરક પડે જ્યારે તમે જાડી પ્લેટ લેશો ને તો એની બંને સપાટીઓ અલગ અલગ પૃષ્ઠ વિતરણ તરીકે વર્તશે અને વ્યવહારમાં કોઈ પણ તમે પ્લેટ લો ને તો એની બંને સપાટીઓ પર અલગ અલગ પરમાણુઓ હોય કોઈ પણ એક નાનો પતલો કાગળ હોય ને તો પણ એની ઉપરની સપાટી અને નીચેની સપાટી બંનેમાં અલગ અલગ પરમાણુઓ હોય બંને સપાટીમાં એક સરખા પરમાણુઓ ના હોય એટલે સામાન્યતઃ આપણે એવું ભણ્યા છીએ ફિઝિક્સની અંદર કે અનંત વિસ્તારનું પૃષ્ઠ હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ થાય એવું આપણે સામાન્ય સંજોગોમાં ભણ્યા છીએ પણ મિત્રો વ્યવહારમાં જે પદાર્થ હોય વ્યવહારમાં જે પૃષ્ઠ હોય એની પૃષ્ઠની આ સપાટી અને આ સપાટી બંને સપાટીઓ પૃષ્ઠ ઘનતા ધરાવતી હોય અને એ એક જ નથી અલગ અલગ છે અલગ અલગ એટલા માટે છે કારણ કે બંને સપાટીઓ પરના જે અણુઓ છે વિદ્યુત ભારો છે એ અલગ અલગ છે એટલે વ્યવહારમાં ઓલું યાદ છે તમને કપોટી યાદ આવે છે તમને ચેપ્ટર નંબર ફ્લુઇડ મિકેનિક્સમાં કપોટી યાદ છે ત્યારે આ કન્સેપ્ટ સમજાવ્યો તમે કે કપોટીને બે મુખ સપાટીઓ હોય તો હું એવું કહેવા માંગુ છું કે વ્યવહારમાં જે બધી અનંત વિસ્તારની પૃષ્ઠ હોય ને તો એનું વિદ્યુત ક્ષેત્ર ખરેખર તો સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ એટલે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન નોટ થાય શું આ કન્સેપ્ટ પહેલા તો સમજમાં આવ્યો તમને આ કન્સેપ્ટ કારણ કે આ સાઈડનો પણ ધન વિદ્યુત ભાર અલગ હોય અને આ સાઈડનો પણ ધન વિદ્યુત ભાર અલગ હોય એટલે બહારની સાઈડ કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બંનેને કારણે હોય એડિશન થાય ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ અહીંયા સુધી સમજ્યા હવે હા કે ના તો બોલો હા સર હવે આપણને ખબર છે કે પ્રક્ષિપ્ત ગતિ છે આ જે પદાર્થ છે એ પ્રક્ષિપ્ત ઓકે પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં કેવી ગતિ હશે અચળ વેગી ગતિ અને અચળ વેગી ગતિ માટે કપાતું અંતર d બરાબર vt પણ અહીંયા કપાતું અંતર d તરીકે l છે સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર l છે વેગ v0 છે અને સમય t તો આના પરથી કહી શકીએ કે t બરાબર જો લખવું જોઈએ તો હું શું લખી શકું L by v0 ચલો આ સમજ પડ્યું હવે મને કહો કે શિરોલંબ દિશામાં કેવી ગતિ છે અચળ પ્રવેગી અને અહીંયા અચળ પ્રવેગી ગતિ એટલે d બરાબર vot પ્લસ હાફ at સ્ક્વેર મેં પ્રારંભિક વેગ શૂન્ય લીધો શું કામ કારણ કે શિરોલંબ દિશામાં કોઈ વેગ પ્રારંભમાં છે જ નહીં જે પણ કાંઈ વેગ છે સ્ટાર્ટિંગમાં એ માત્ર સમક્ષિતિજ દિશામાં છે શિરોલંબ દિશામાં કોઈ પ્રારંભિક વેગ નથી એટલે d બરાબર ખાલી હાફ એટલે પ્રવેગ તરીકે શું આવશે હાફ at સ્ક્વેર પ્રવેગ તરીકે હું qe બાય m લખી શકું f બાય m પ્રવેગ તરીકે qe બાય m લખી શકો f તરીકે qe બાય m પણ q તરીકે ઇલેક્ટ્રોન છે એ પછી મૂકું અને t સ્ક્વેર ના બદલે l બાય v નોટ નો સ્ક્વેર લખી નાખું મિત્રો ચાલશે t ના બદલે l બાય v નોટ લખી નાખો હા સર હાફ q ના બદલે ઇલેક્ટ્રોન અને વિદ્યુત ક્ષેત્રના બદલે સિગ્મા બાય એપ્સિલોન નોટ 2 એપ્સિલોન નોટ નહીં એપ્સિલોન નોટ બાય m અને l સ્ક્વેર બાય v નોટ સ્ક્વેર આપણો ટાર્ગેટ સિગ્મા શોધવાનો છે તો સિગ્માને સૂત્રો કરતા બનાવીએ તો 2md એપ્સિલોન નોટ ઇન્ટુ v નોટ સ્ક્વેર 2md એપ્સિલોન નોટ ઇન્ટુ v નોટ સ્ક્વેર અપોન e ઇન્ટુ l સ્ક્વેર આવું કોઈ ઓપ્શન છે મિત્રો જુઓ તો
2md epsilon naught v naught square 2md epsilon naught v naught square upon L square. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ ચોઇસ. જો શું મિત્રો આ સમજમાં આવ્યો? હા ઇઝ ધેટ ક્લિયર? હવે તમને ખબર પડી, હું ચોથા ચેપ્ટરમાં વારંવાર 11th સ્ટેન્ડર્ડમાં સમજાતો હતો કે પ્રક્ષેપ ગતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો તમે જોઈ શકો છો કે પ્રક્ષેપ ગતિનો કન્સેપ્ટ અને વિદ્યુત શાસ્ત્ર બંનેના કન્સેપ્ટ અહીંયા મિક્સ્ડ અપ થાય છે. ઇઝ ઇટ ઓકે? અહીંયા આગળ સમક્ષિતિ દિશામાં અચળ વેગી ગતિ એટલા માટે છે કારણ કે સમક્ષિતિ દિશામાં કોઈ બળ લાગતું જ નથી. આ જે પ્લેટ છે એ નીચે આ રીતે પડી છે, એટલે એનું જે વિદ્યુત ક્ષેત્ર હોય ને એ એક્ઝેક્ટલી આ રીતે હોય, એટલે એ શિરોલંબ દિશામાં માત્ર બળ લગાડશે. એટલે શિરોલંબ દિશામાં બળ લાગે છે એટલે શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ થશે, અને સમક્ષી દિશામાં કોઈ બળ છે જ નહીં એટલે સમક્ષી દિશામાં અચળ વેગી ગતિ થશે. સમગ્રતયા આ ગતિ પ્રક્ષેપ ગતિ છે. ચલો પછી ક્વેશ્ચન નંબર અપ ટુ 110. 109. It is also a very interesting question. Okay. एक किलोग्राम દ્રવ્યમાન અને 2 માઇક્રો કુલમ્બના વિદ્યુતભાર ધરાવતા એક કણને સમક્ષિતિજ મેદાનની સાપેક્ષે 45 ડિગ્રીના ખૂણે 20 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. અવકાશમાં 2 × 10⁷ વોલ્ટ પ્રતિ મીટરનું વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં, એટલે જે દિશામાં બોલને ફેંકો છે એ જ દિશામાં છે, તો અવધિ શોધવાની છે. એટલે મિત્રો આમાં અવધિનો જે સામાન્ય કન્સેપ્ટ છે લાગુ નહીં પડી શકે. અવધિનો સામાન્ય કન્સેપ્ટ શું હતો કે ભાઈ ઓલો સૂત્ર v0 સ્ક્વેર sin 2θ/g v0 સ્ક્વેર sin 2θ/g એ લાગુ નહીં પડે, કારણ કે આમાં સમક્ષિતિજ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આમાં સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ નહીં થાય. સમક્ષિતિજ દિશામાં પણ અચળ પ્રવેગી ગતિ થશે, કારણ કે સમક્ષિતિજ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હાજર છે. એટલે શિરોલંબ દિશામાં ગુરુત્વાકર્ષી બળ લાગશે અને સમક્ષિતિજ દિશામાં વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગશે. એટલે આ કિસ્સામાં બંને ગતિઓ અચળ પ્રવેગી હશે, સમક્ષિતિજ દિશામાં અને શિરોલંબ દિશામાં. v0 sin θ. ઓકે, તો x દિશામાં જે ગતિ છે એનું સૂત્ર VOT પ્લસ હાફ AT², પણ VOT તરીકે શું આવશે મિત્રો? V0 cos θ0t અને હાફ પ્રવેગના બદલે QE/m × t² આવશે. આ સમક્ષિતિજ દિશાનું સૂત્ર, અને y બરાબર વન્સ અગેન VOT પ્લસ હાફ AT². તો y દિશાનું પણ જે સૂત્ર છે એમાં VO sin θ0 આવશે અને પ્રવેગ તરીકે -હાફ GT² આવશે. અને પ્રવેગ -હાફ શા માટે આવ્યું મિત્રો? કારણ કે જેમ જેમ પદાર્થ ઉપર જાય તેમ તેમ વેગ ઘટતો જાય, એટલે પ્રવેગ શુડ બી ટેકન નેગેટિવ. તો આ y નું સૂત્ર થયું. હવે જ્યારે પદાર્થ જમીન પર પહોંચશે તો એ વખતે વાયયામ તો શૂન્ય થશે. તો જ્યારે પદાર્થ જમીન પર પહોંચશે ને ઉડ્ડયનનો કુલ સમય કહેવાય, અને ઉડ્ડયનના કુલ સમયના અંતે વાયયામ શૂન્ય બની જાય છે. તો વાયયામ બરાબર 0 મૂકો, t ના બદલે tf મૂકી દો, તો તમે tf શોધશો ને તો ડેફિનેટલી 2v0 sin θ0/g જ આવશે. એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ નું સૂત્ર તો 2v0 sin θ0/g જ આવશે. એક કામ કરી નાખીએ, આ ટાઈમ ઓફ ફ્લાઇટ ની કિંમત પેલા શોધી કાઢીએ અને પછી એક કિંમત x માં મૂકી દઈએ. એ કિંમત આપણે જો x માં મૂકી દઈએ તો આપણને સમક્ષિતિજ દિશાનું કુલ અંતર એટલે કે અવધિ મળી જશે. તો v0 ની કિંમત આપી છે, કેટલા વેગથી ફેંકો છે? 20 મીટર પર સેકન્ડ, 45 ડિગ્રીના ખૂણે 1/√2,
અને જી તરીકે 10 લઈ લઈએ. તો મિત્રો ઉડ્ડયનનો કુલ સમય 2√2 સેકન્ડ આવશે. 2√2 સેકન્ડ. અને આ કિંમત x માં મૂકી દઈએ અવધિના સૂત્રમાં. તો x બરાબર v0 cos θ 0, v0 20 cos 45 1/√2. અવધિ શોધવા માટે ઉડ્ડયનનો કુલ સમય તરીકે ઉડ્ડયનનો કુલ સમય લેવો પડે 2√2 પ્લસ હાફ. q તરીકે વિદ્યુત ભારનું મૂલ્ય 2 માઇક્રોકુલમ, 10 - 6 2 ગુણ્યા 10 - 6 2 માઇક્રોકુલમ. ઇલેક્ટ્રિક ફિલ્ડ 2 ગુણ્યા 10 - 7 અને ભાગ્યા દ્રવ્યમાન 1 કિલોગ્રામ. અને ઇન્ટુ 2√2 નો વર્ગ, એટલે 2√2 નો વર્ગ 4 દુ 8 આવશે. 2√2 નો વર્ગ 8. ચલો √2 કેન્સલ. 20 ગુણ્યા b એટલે 40 આવશે. પ્લસ બગડું કેન્સલ. 8 દુ 16 અને 10 ની 1 ઘાત એટલે 160 બચશે. તો મિત્રો 200 મીટર આન્સર આવે. શું આ સમજમાં આવ્યું? હા સર. સમજમાં આવ્યો? હા સર. અહીંયા સમક્ષિતિજ દિશામાં પણ અચળ પ્રવેગી ગતિ શા માટે લીધી? કારણ કે સમક્ષિતિજ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હાજર છે. એટલે સમક્ષિતિજ દિશામાં પણ બળ લાગે છે, અચળ બળ લાગે છે. અને એ બળ કેટલું હશે? QE/m જેટલું હશે. એટલે સમક્ષિતિજ દિશામાં પણ અચળ પ્રવેગી ગતિ અને શિરોલંબ દિશામાં પણ અચળ પ્રવેગી ગતિ. શિરોલંબ દિશા પરથી આપણે અવધિ ઉડ્ડયનનો કુલ સમય શોધ્યો અને ઉડ્ડયનના કુલ સમયની કિંમત x ના સૂત્રમાં મૂકી દીધું એટલે આપણને અવધિ મળી ગઈ. શું મિત્રો આ સમજમાં આવ્યો? મિત્રો ખૂબ જ મજા આવે એવી વાત છે. થોડો સમય આપશો ને તો બહુ જ મજા આવશે. આપણું જે આ નોટ્સ છે એકદમ JEE ના સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવેલું છે. તમે થોડો સમય આપશો ને તો બહુ જ મજા આવશે. હજી પણ સારા ક્વેશ્ચન બાકી છે બધા. નેક્સ્ટ ટાઈમ તમે આ ચેપ્ટર નંબર 1 સંપૂર્ણપણે સોલ્વ કરીને લાવજો. ચેપ્ટર નંબર 1 સંપૂર્ણ સોલ્વ કરીને લાવ. ઉપરાંત કશું નહીં, ખાલી ચેપ્ટર નંબર 1 સોલ્વ કરીને લાવજો. હું તમને સેકન્ડ ચેપ્ટરના ફંડામેન્ટલ્સ જે રીતે મેં તમને ફર્સ્ટ ચેપ્ટરના બધા જ કન્સેપ્ટ સાથે ફંડામેન્ટલ શીખવાડ્યા હતા એ જ રીતે સેકન્ડ ચેપ્ટરના ફંડામેન્ટલ્સ પણ હું શીખવાડીશ. નેક્સ્ટ ટાઈમ રવિવારે લેક્ચર શેડ્યુલ પ્રમાણે છે. તમે ચેપ્ટર નંબર 1 ના બધા જ ક્વેશ્ચન સોલ્વ કરીને લાવજો. હજી બહુ સારા ક્વેશ્ચન હજી આમાં આપેલા છે. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ જાહેર કરી રહ્યો છું. ઓકે. અને હવેથી દર અલ્ટરનેટ બુધવારે તમારી JEE ની એક્ઝામ પણ હશે. દર અલ્ટરનેટ બુધવારે. આ બુધવારે આજે વાર થયો સોમવાર. હા, તો આ બુધવારે તમારી આ બુધવારે નહીં પણ આવતા બુધવારથી સ્ટાર્ટ કરીએ. આવતા બુધવારે ચેપ્ટર નંબર 1 ની એક્ઝામ લઈશું આપણે. તો આજનો સેશન અહીંયા આગળ મિત્રો ફિનિશ કરી રહ્યો છું. ઓકે સર હા બોલો. ઓનલાઈન હશે? શું કહો છો? ઓનલાઈન હશે? જોઈએ કઈ રીતે લેવી. ઓનલાઈન પણ લઈ શકીએ. ઓલી એપ્લિકેશન તૈયાર થઈ જ ગઈ છે, થોડું કામ બાકી છે. ઓનલાઈન પણ હોઈ શકે છે, એ કહીશું તમને. આવતા બુધવારે લેવી છે ને? સર ગુરુવારે ફૂલ ફર્સ્ટ ચેપ્ટર 5th ચેપ્ટર ને? હા, ગુરુવારે જે ચેપ્ટર હશે 5મું ચેપ્ટર સંપૂર્ણ. વાત સાચી. ઓકે, તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. થેન્ક યુ.